ખેતીનું કોર્પોરેટાઇઝેશન થઈ રહ્યું છે. એટલે હું સફરજન પણ ખરીદું છું તો એના પર કાં તો અદાણી કે કાં તો રિલાયન્સના ટેગ છે જ અને હશે આવનારા સમયમાં. એટલે બહુ જ વિશાળ જગ્યાઓ પર મોટા કોર્પોરેટ્સ જ્યારે ખેતી કરે છે તો એની સામે નાનો ખેડૂત કેવી રીતે ટકી રહેશે? નહીં ટકે. હોબળોબેન મૂકો મારી વ્યાખ્યા કે ધરતી ફારી ઢેપું તોડી ધૂળ કરનાર આ દેશને ધાન્ય આપતો હતો, એની અત્યારે મજબૂરી થઈ ગઈ છે. બરાબર છે? મજબૂરી સરકારના કાનૂનોમાં, સરકારે જે અટપટા કાનૂન ઘડ્યા છે છેલ્લા 30 વર્ષમાં, એમાં ખેડૂતને અત્યારે મામલતદારમાં જાય તેટલું કરપ્શન છે. વાત એવું સામાન્ય કામ માટેની વાત કરું છું. બરાબર છે? અત્યારે મજબૂરીમાંથી ખેડૂત, મજબૂરીના હિસાબે ખેડૂતમાંથી મજૂર થઈ જવા જઈ રહ્યો છે. એટલે નાનો ખેડૂત ટકવાનો નથી. એક સમય એવો આવશે, ભૂતકાળમાં મેં પણ કહ્યું હતું કે આવા મોટા મૂડીવાદીઓ જમીન લઈ લે છે, એમાં નાના ખેડૂતો કે જે પરિવારો છે મજબૂરીથી ખેતી કરશે, એ બજારમાં માર્કેટ યાર્ડો બંધ થશે. જે પેલા 3 કાનૂન હતા ને દિલ્હીવાળા, મેં એ પોલિસી હતી. માર્કેટ યાર્ડ બંધ થશે, યુવાના ગોડાઉનમાં જ માલ મળશે અને એ એડવાન્સ પૈસા નોખશો તો બીજી દર માલ મળશે. આવી પરિસ્થિતિ ભવિષ્યમાં આવશે આ કોર્પોરેટ જગતમાં.